મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા જેણે BZ કંપની ખોલી અને કેટલાય લોકો સાથે ઠગાઈ આચરી હતી, હવે તેની સામે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। BZ પોન્ઝી સ્કીમને લઈને સૌથી મોટા સમાચાર। ઋષિત મહેતા નામના CA ને પૂછપરછ માટે લવાયો છે। ઋષિત મહેતા પાસે BZ ની 2500 થી 3 કરોડની હિસાબની માહિતી। ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઋષિત મહેતાને 5 કરોડનો બંગલો ગિફ્ટ કર્યાનો સૂત્રોનો દાવો। 1 કરોડની કાર પણ ઋષિત મહેતાને ભેટમાં આપી હોવાનો સૂત્રોનો દાવો। ઋષિત મહેતા સહિત કુલ 4 CA ભૂપેન્દ્રસિંહ ઝાલાની કંપનીમાં કામ કરતા હતા। એક બાદ એક ખુલાસાઓ જ્યારે થઈ રહ્યા છે ત્યારે આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ। હિરેન, જે સમાચાર મળી રહ્યા છે ખરેખર નવાની વાત કહી શકાય કે કોઈ CA ને 5 કરોડનો બંગલો, 1 કરોડની કાર, આટલી મોંઘી ગિફ્ટ કઈ રીતે આપી શકે? કયા કયા અન્ય ખુલાસાઓ પણ થયા છે આ BZ અને ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈને? જો BZ નામની જે કંપની છે અને એને સંલગ્ન એના જ એજન્ટો અને એના જ મળતિયાઓ દ્વારા જે અન્ય 5 જેટલી કંપની ખોલી છે, એ તમામ કંપનીઓના વ્યવહાર અને હિસાબ કિતાબ રાખવા માટે થઈ અને ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 4 CAને નોકરી ઉપર રાખ્યા હતા। એ પૈકીના એક CAને અત્યારે CID ક્રાઇમે ઉઠાવ્યો છે। ઋષિત મહેતા એનું નામ છે। ઋષિત મહેતાની ગઈકાલે 3 કલાક સુધી CID ક્રાઇમે પૂછપરછ કરી હતી અને ત્યારબાદ તેને જવા દેવામાં આવ્યો હતો। જો કે આજે ફરી એને ઉઠાવી લેવામાં આવ્યો છે અને પૂછપરછ માટે લવાયાનું હાલ કહેવામાં આવી રહ્યું છે, પરંતુ માહિતી મળી રહી છે એ પ્રમાણે હવે CID ક્રાઇમ એની ધરપકડ બતાવે તો નવાઈ નહીં। સૌથી મહત્વપૂર્ણ બાબત કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઋષિત મહેતા નામના CAને રૂપિયા 5 કરોડનો બંગલો ગિફ્ટમાં આપ્યો હતો। આ ઉપરાંત રૂપિયા 1 કરોડની કાર પણ એને ગિફ્ટમાં આપી હતી। કારણ સીધું ને સરળ એ છે, ઋષિત મહેતા એ CA છે કે જેની પાસે ભૂપેન્દ્રસિંહ ઝાલાની આ પોન્ઝી સ્કીમના રૂપિયા 2500 થી 3000 કરોડના વ્યવહારની માહિતી એકમાત્ર CA આ ઋષિત મહેતા પાસે છે। 3000 કરોડના વ્યવહારની માહિતી જે વ્યક્તિ પાસે હોય તેનો માલિક તેને સાચવે એમાં કોઈ સંદેહ નથી અને રૂપિયા 5 લાખ માફ કરજો, રૂપિયા 5 કરોડનો બંગલો અને 1 કરોડની કાર ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા ઋષિત મહેતા નામના CAને આપવામાં આવી છે। આ ઉપરાંત અન્ય 3 CA છે, જે પૈકીના એક CA નોન ગુજરાતી છે, બાકીના 2 CA ગુજરાતી છે। પોલીસ હવે આ બંને CA સુધી પણ પહોંચવાના પ્રયાસ કરી રહી છે, કારણ કે CA એવી વ્યક્તિ છે કે જેની પાસે રૂપિયા ક્યાંથી આવ્યા, કેટલા આવ્યા અને રૂપિયા ક્યાં ગયા તેની સંપૂર્ણ માહિતી છે। હાલ ABP અસ્મિતા પાસે જે માહિતી છે, ઋષિત મહેતા કે જેની પાસે રૂપિયા 3000 કરોડના વ્યવહારની માહિતી છે, તેની ગઈકાલે 3 કલાક CID ક્રાઇમે પૂછપરછ કર્યા બાદ જવા દીધો। આજે ફરીથી લવાયો છે અને મોડી રાત્રે તેની ધરપકડ થાય તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે।